વારે ઘડીએ જે આપણે વિચાર કરીએ એનાથી તમારા ભવિષ્યનું નિર્માણ થાય છે. એટલે હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખવું. જે થઈ રહ્યું છે પ્રભુની કૃપા છે, પ્રભુની કૃપાથી બધું સારું થઈ રહ્યું છે, બધું સારું જ થશે. અને કલ્પવૃક્ષ છે, એટલા માટે હંમેશા સારા વિચારો કરવા. ભાગવતમાં એવું સામર્થ્ય છે, જળ ચેતન બધા પર એની અસર થાય છે. આપણને ખ્યાલ ન હોય, ઘણી વાર પેલા પશુઓ, બિલાડી, કોઈ પક્ષીઓ ઝાડ પર બેઠા હોય, કેટલાય જીવજંતુ હોય, કેટલી યોનિના જીવો હોય, એ જાણે અજાણ્યા કથાનું શ્રવણ કરે ને તો એ યોનિમાંથી એમને પણ મુક્તિ મળી જતી હોય છે. કારણ વૃક્ષ વનસ્પતિ એનો પણ કથા શ્રવણથી ઉદ્ધાર થઈ જાય છે. એવો પ્રભાવ છે ભાગવતજીમાં.